આપણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પ્રારંભિક જીવનનો પરિચય પ્રાપ્ત કરીશું. એમના માતા પિતાની આપણે વાત કરીએ તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સન 1907માં અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાના પ્રવર્તન માટે આ સંસ્થાની સ્થાપના કરી. એ શરૂઆતના વર્ષોમાં અક્ષર પુરુષોત્તમના દ્રઢ નિષ્ઠાવાન જે મુઠ્ઠીભર હરિભક્તો હતા એમાંના એક હતા આણંદના મણિભાઈ નારાયણભાઈ પટેલ. 1907થી 1929 દરમિયાન બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે જ્યારે આણંદ પધારતા ત્યારે મોટે ભાગે તેમનો નિવાસ આ મણિભાઈ નારાયણભાઈ પટેલને ત્યાં રહેતો. આ મણિભાઈ એટલે જ આપણા ગુરુદેવ મહંત સ્વામી મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી. શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમને અનન્ય નિષ્ઠા અને અનન્ય સ્નેહ હતો. સન 1929માં શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા લઈને ધર્મપત્ની ડાહીબા સાથે તેઓ જબલપુર પધાર્યા. 1929થી 1951 સુધી મણિભાઈ ત્યાં જબલપુરની અંદર રહ્યા અને ત્યાં મિલ્ક ડેરીનો ઉદ્યોગ એમણે શરૂ કરેલો.